भवसंभव भीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वामृत में तदेव गोविंद दामोदर माधवेति। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मी नारायण देवनी, श्री राधा कृष्ण देवनी जय, विघ्न विनायक देवनी जय, कष्टभंजन देवनी। विक्रम संवत 2082 वैशाख वदी 14 शिवरात्रि। આજે ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી અમેરિકા લોસ એન્જલસ ડાઉની શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ વગેરે ભગવાનના સ્વરૂપોના 26મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક ધોલેરા ધામના મહિમાની દિવ્ય કથા, એના વક્તા પૂજ્ય સ્નેહી શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામીજી, સભામાં ઉપસ્થિત હમણાં જ જેઓનું અમેરિકાની ધરતીમાં આગમન થયું એવા આપણા સૌના ધર્મગુરુ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, સભાનું સંચાલન કરતા વિદ્વદ્વર્ય પૂજ્ય સ્નેહી મિત્ર શાસ્ત્રીજી હરિપ્રસાદ દાસજી, ધોલેરા મંદિરના મહંત પૂજ્ય કોઠારી હરિકેશવ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સત્યનારાયણ દાસજી, પૂજ્ય દેવ સ્વામીજી, સર્વે શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તો, પાટોત્સવના યજમાન શ્રી, કથાના યજમાન શ્રી, સભામાં ઉપસ્થિત નરેશ પ્રસાદજી, સૌ હરિભક્તો, ઉમેશભાઈ, કાંતિભાઈ, ઠાકોર કાકા, ભૂદેવ, પંકજભાઈ, સૌ ભાવિક ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જે લખ્યો એ દરેક પ્રકરણની અંદર 19 જેટલા પ્રકારો છે. એટલે કડી પૂરી થાય એને પ્રકાર કે. બહુ દિવ્ય ભગવાનનો અદ્ભુત મહિમા
સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખ્યો છે. આપણને જે આ ભગવાનનો અવતાર સહજાનંદ સ્વામી મહારાજનો જે મળ્યો, એનું પૂર્ણ પુરુષોત્તમપણું એ સ્વામીએ બહુ અદ્દલ રીતે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં વર્ણન કર્યું છે. આમ તો સ્વામીએ 20થી વધારે ગ્રંથો લખ્યા, પણ આમાં પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની ઐશ્વર્યની બધી જ વાતો ઠાંસીને ભરી દીધી છે. એના નામનો મહિમા, એમની કરેલી લીલાઓનો મહિમા, એમણે બાંધેલા મંદિરોનો મહિમા, એમના સ્થાપેલા આચાર્ય મહારાજનો મહિમા, એમના આશ્રયને પામેલા મુક્તરાજ હરિભક્તોનો મહિમા, એમના બધા સંતોનો મહિમા, એમણે બંધાવેલા મંદિરોનો મહિમા, એમાં પધરાવેલા દેવોનો મહિમા, એમણે જે વસ્ત્રો ધારણ કર્યા એ વસ્ત્રોનો મહિમા, કોઈ વાત પુરુષોત્તમ પ્રકાશમાં ઓછી નથી. ભગવાન પધાર્યા હતા શું કરવા, એનો ગર્ભિત બધો જ અર્થ કાઢી અને સ્વામી આમાં લખ્યો છે. ભગવાનનું પૃથ્વી ઉપર પધારવું જ જીવના કલ્યાણ માટે છે. એક બે જીવને તારવા છે એવું નથી. ભગવાનના જે પુરુષોત્તમ નારાયણના જે અગાઉના જે બધા અવતારો છે, કોઈને કોઈ કારણોસર જે તે વખતે એકાદ પ્રકરણને કે એકાદ જણને તારવા માટે થયા હોય એવા પણ છે. જેમ કે ભગવાન ઋષિનું પ્રગટ થવું પ્રહલાદજીની રક્ષા માટે છે. પછી તો બધાએ દર્શન થયા ને બધાએ એનો મહિમા સમજ્યા ને બધાએ મંદિર કર્યા ને એ મૂર્તિ દ્વારા કલ્યાણ લીધું. ને અત્યારે પણ ઋષિ ભગવાનની હજારો મંદિરોમાં હજારો મૂર્તિઓ છે. પણ એ પ્રગટ થવું એનું એ એક પ્રહલાદજીના દુઃખને ટાળવા માટે છે. ભગવાનના ભક્ત હતા પ્રહલાદજી, એટલે એ દુઃખ શારીરિક હતું એને ગણ્યું નહીં. અંતઃશત્રુઓને મારો તો મારું રક્ષણ કર્યું સાચું એવું પછી માગ્યું. પણ એ એક અવતાર શું કરવા, તો કે પ્રહલાદજીની રક્ષા કરવા માટે પધાર્યા. હિરણ્યકશિપુનું બહુ લાંબુ શાસન છે. 2, 5, 10, 50, 100, 1000, 2000, 5000, 10,000 વર્ષનું શાસન નથી. અમુક રાજાઓનું શાસન ભાગવતજીમાં, જેમ કે મુચકુંદ રાજાને દર્શન આપ્યા ભગવાને, તેનું રાજ કેટલું, તો કે 36,000 વર્ષ. પણ હિરણ્યકશિપુનું રાજ્ય છે તો કરોડો વર્ષનું છે. એટલા બધા વર્ષો સુધી એણે રાજ્ય કર્યું છે. ફળ શું થયું, ભગવાને એને મારવા માટે સ્પેશિયલ અવતાર લઈ એને એક નિમિત્ત બનાવીને આવ્યા. જ્યારે અહીં તો આપણે બધા નિમિત્ત છીએ. સહજાનંદ સ્વામી પધાર્યા છે કરવા અનેક જીવ ઉદ્ધાર. આપણે બધા જેટલા બેઠા છીએ બધા જીવાત્માઓના ઉદ્ધાર માટે આ પુરુષોત્તમ નારાયણનું પધારવાનું થયું છે. એટલે આ અવતાર અદ્ભુત અવતાર છે. સરદાર ગામની તળાવની પાળે બેઠા હતા અને ઋષિયાનંદ સ્વામી, મોટા ઋષિયાનંદ સ્વામી એક સામાન્ય વટેમાર્ગુ તરીકે દ્વારિકાની યાત્રાએ જનાર ભક્ત તરીકે ત્યાંથી નીકળ્યા અને ભગવાને એક એવી સામાન્ય લીલા કરી સહજાનંદ સ્વામી મહારાજે કે આમ ત્રાસી નજર કરી અને જોયું તો જેટલા તળાવમાં માછલા હતા એ બધાને સમાધિ થઈ ગઈ. હવે આ અવતારનું સામર્થ્ય પણ કેવું,
પેલા તો એક જીવને તારવા માટે પ્રગટ થયા હતા. એ સામર્થ્યપણું તો અજબ ગજબનું કહેવાય, પણ આ સામર્થ્યપણું કેવું કહેવાય? નહોતું સાંભળ્યું, નહોતી દીઠી, નહોતી સાંભળી, નિષ્કુળાનંદ સ્વામી કહે. હવે દ્રષ્ટિ માત્રે કરીને હજારો માછલાઓને અકારણ કોઈ કારણ હોય ને માછલાએ માગ્યું હોય મને સમાધિ કરાવો, મને દર્શન દેખાડો, આપણે બધા અહીં ગાડી ધૂન કરી, ભજન કર્યું, હમણાં કથા સાંભળશું 3 દિવસ, કે માનો 60-70 વર્ષનો લાંબો ગાળો કથા સાંભળશું, પછી માગશું શું? તો કે ભગવાન અનંતકાળે તમે દર્શન આપીને ધામમાં લઈ જાઓ. આ માગશું. હવે પેલાએ કશું માગ્યું જ નથી, અને આમ સમાધિ થઈ ગઈ, અકારણ સમાધિ. અને પાછા હજારોને આખા તળાવમાં ચાંદી પાથરી એમ બધા ઊંધા થઈ ગયા, બધા ચળકતું હોય એવું 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 જ આખું સરોવર થઈ ગયું. મોટાણ ઋષિયાન સ્વામી કે મેં તો આવું દ્રશ્ય જોયું કે. એટલે એ ઐશ્વર્યની વાતો નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનની પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે. એના સત્સંગીએ કરેલા ભજનથી પણ જીવનું કલ્યાણ થયું છે એવું સ્વામીએ લખ્યું છે. એના સત્સંગીએ કોઈને પ્રસાદીનું પાણી પાયું તોય એનું કલ્યાણ થયું છે. પ્રસાદીની વસ્તુનો મહિમા લખતા કે સ્વામી કે પ્રસાદીનું વસ્ત્ર, ભૂષણ, આસન કોઈને અડી ગયું તોય એનું કલ્યાણ થઈ ગયું એવું લખ્યું છે. એટલે એના આચાર્યના કોઈ ભાવથી દર્શન કરશે, એના સત્સંગીના કોઈ ભાવથી દર્શન કરશે, એના લીલા ચરિત્રોના કોઈ ભાવથી દર્શન કરશે તો એ જીવનું કલ્યાણ થશે. એના જે મંદિરો છે એ મંદિરોનો પણ અદ્ભુત મહિમા લખ્યો છે. નરનારાયણ દેવનું દેવળ બનાવ્યું, લક્ષ્મીનારાયણ દેવનું બનાવ્યું, મદન મોહનજી મહારાજનું, જૂનાગઢનું, એ બધી જે મૂર્તિઓ પધરાવી છે મૂર્તિઓના પણ મહિમા લખ્યા છે. તો આ બધું કુલ કરીને મળીને જીવના કલ્યાણના હેતુ માટે ભગવાને આ અવતારને ધારણ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામીને આપણે બહુ બધાએ થેન્ક યુ કહેવું પડે. કેટલું બધું લાંબુ લખ્યું, એમની કેટલી મલ્ટીપલ પર્સનાલિટી હશે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગાદીએ બિરાજમાન થયા ત્યારે જેતપુરમાં ઉનડવાડાના દરબારમાં ભગવાન બિરાજ્યા ત્યારે ભગવાન માટે બેસવાનો ચાકડો કરીને લઈ આવ્યા હતા. ભગવાન માટે ચાકડી કરીને લાયા હતા. શિષ્ય તો હતા લાલજી સુતારામ તો રામાનંદ સ્વામીના, પરંપરાનો સત્સંગ હતો. આમ તો આત્માનંદ સ્વામીના વખતનો સત્સંગ એમના પરિવારમાં. પણ કેવું દિવ્ય ભગવાનનો યોગ થયા પછી તમે જુઓ તો ખરા, સાધુ બનાવી દીધા. રસ્તે ચાલતા સાધુ બનાવી દેવો તો સ્વામિનારાયણ ભગવાનથી જ થાય, બાદ બીજા કોઈનું કામ નહીં. કેવા સાધુ બનાવી દીધા કે જઈને સસરાના ગામમાં જ્યાં ઘરવાળી હતી ત્યાં જઈને કે છે આધોઈમાં કચ્છ પાસે જઈને કે ત્યાં જઈને તમે ભિક્ષા માગી લાવો. અને કેવા કીર્તન પછી તો બનાયા, જનુની જીવો રે ગોપીચંદની, અને ત્યાગ ન ટકે વૈરાગીના, બાકી બધા કીર્તનો અદ્ભુત સ્વામીએ બનાયા. ભિક્ષા લેવા ગયા તો એ કેવું કેવું ઉપદેશનું કીર્તન બનાવ્યું. મેં હું આદિ અનાદિ આતો સર્વે ઉપાધિ. એટલે સ્વામીએ યમદંડ પહેલો વહેલો લખ્યો. યમદંડ તમે આપણે વાંચીએ તોય પણ આપણને એમ થઈ જાય કે આ બધું આ તો સંસાર બધું આ બધું દેખાવ બધો ખોટો છે. બધા ચેલાઓની માયાજાળ ખોટી છે, તમને એવું લાગે ગ્રસ્ત અને બૈરાની માયાજાળ ખોટી છે, બૈરાઓને એવું લાગે કે પુરુષોની માયાજાળ ખોટી છે, પુરુષોને એવું લાગે કે છોકરાની માયાજાળ ખોટી છે. ખોટા અમેરિકા સુધી લાંબા થાય આપણે બધા. હા, એવું લાગે. હા, એટલે યમદંડ વાંચીએ તો ખ્યાલ આવી જાય. બધા આમાંથી અડધો સભા મંડપ સત્સંગી થઈ જાય એવો કાર્યક્રમ છે. એ તો કોઈક કથા એક દાડી યમદંડ નહીં રાખો અહીંયા. હા, એટલે સામે પાછા યમદંડ વાળા સાધુને લઈ આવવા પડે. હો કે એમાં રીમલેખના ચશ્મા ના ચાલે. હા, એમાં જુદું કરું આ માઇકઈ ના ચાલે, એ કાર્યક્રમ જુદો આવે પાછો. એટલે એ બહુ બહુ યમદંડ બહુ અઘરો કાર્યક્રમ છે. સ્વામીએ આમ લખી નાખ્યો. તમે જુઓ તો ખરા, 23 ગ્રંથો લખ્યા. સ્નેહ ગીતા લખી. સ્નેહ ગીતા કેવી? ઉદ્ધવજી હે શાસ્ત્રી, ઉદ્ધવજીને તો એવું હતું ગોપીઓનો જઈને હું મદ ઉતારી દઈશ. સ્નેહ ગીતામાં તમે વાંચો ને તમને એમ થઈ જાય કે નાની નાની વાતનું એમણે એમ મથુરા પાછા જતી વખતે બનાવેલા કીર્તનો નિષ્કુળાનંદ સ્વામીના, રામગરી રાગના ને સારંગ રાગના, કાફીના પદો ને ગરબીના પદો ને તમે વાંચો ને
અને એ જે એકતાર ભગવાન શ્રી કૃષ્ણને વિશે જે એમની પ્રેમ લક્ષણા ભક્તિ છે, જેને ગુણાતીત ભક્તિ કહીએ, એનું વર્ણન અદ્દલ સ્વામીએ કર્યું છે. સ્નેહગીતામાં તો સ્વામીએ એક ચોપાઈ લખી છે, તો કોઈ આપણને એમ કહે કે તું સ્વામિનારાયણનો છું તો આપણને ગર્વ થાય, એમ તિલક ચાંદલો છું એમ. તો સ્વામીએ કીધું મને કોઈ એવું કહે કે તું તો કૃષ્ણની છું તો મને તો એમ ગર્વ થાય. મારો ઘરવાળો કોઈ એવું કે, મારી મા કે મારા ગોપાંગનાઓ એવું કહે છે કે અમારા ઘરવાળા અમને એવું કે તું કૃષ્ણની બની ગઈ, કે કંઈ વાંધો નહીં, હું કૃષ્ણની છું. અને કેવી રીતે છું તો બધું જેમ આ જીવન સમર્પિત છે ને એવું પછી પણ મારું જીવન સમર્પિત છે. નાક કપાવી નથ પહેરવી તે તો નારી ન ઠારીનું કામ છે, એથી મર રહીએ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે. સ્વામી કહે છે કે નાક કપાવવું પડે તો વાંધો નહીં, નથ પહેરવી પડે એના ઉપર તોય વાંધો નહીં. કોઈ અમારું જે હાડકું છે ને એ હાડકાને કોઈ સ્મશાનમાં બાળી મૂકશે ને પછી એમાં કોઈ ફૂંક મારશે ને તો એમાંથી કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. અમને તો એમ થાય કે આ ભગવાન અમને મળી ગયા, અમારે બીજું કંઈ જોતું જ નથી. એવી સ્નેહની કે અમને એક બે પદો શાસ્ત્રીને અમને બહુ યાદ છે. સ્નેહને રે સમાન નાવે કોઈ, સ્નેહને રે સમાન. અત્યારના જે પિક્ચરના ગાયકો છે ને આના પર રિસર્ચ કરે ને તો એક પદ ઉપર પીએચડી થાય એવા પદો નિષ્કુળાનંદજીએ લખાયેલા છે. હા, બહુ અદ્દલ કીર્તનો, બહુ અદ્દલ ભક્તિના જેને એને ઢાળ્યા છે. ટૂંકમાં કુલ મળીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેનો અતિશય પ્રેમ. ઘેર છે ને એક વખત રામાનંદ સ્વામી માટે ગાડું બનાવતા હતા. તે સુથાર હતા. ગાડું બનાવતા પેલો વાહલો આવે, એની આગળની ધાર આવે. હવે એમ કરીને આમ ઠોકવા ગયા ને તો વાહલો છટક્યો, સીધો માથામાં આવ્યો. અહીંયા છે ને સ્વામીને નિશાન હતું માથામાં બરાબર. એ જમાનામાં તો ટાંકા લેતા હોય કે નહીં, ઊંડો ખાડો પડી ગયેલો, આજીવન હતો. મને સ્મૃતિ થાય છે એની કે લોહી નીકળે. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું આ શું નિશાન છે? તો કે આ તો રામાનંદજી માટે ગાડું તૈયાર કરતો હતો અને એમાંથી વાગેલા વાહલાનું નિશાન છે. હા, સ્વામિનારાયણ ભગવાનમાં એવો અપાર પ્રેમ. જો પંચાળાનો રાસ બધાને ખબર હશે, ખ્યાલ છે ને? પંચાળામાં રાસ રમ્યા મહારાજ તો ઘણા બધા દિવસ રોકાયા છે. હવે એ વખતે મંચ બનાવ્યો તો એ નિષ્કુળાનંદજીએ બનાવ્યો હતો. વડતાલમાં રંગોત્સવ કર્યો એનો મંચ બનાવ્યો હતો, નિષ્કુળાનંદજીએ બનાવ્યો હતો. લોયામાં શાકોત્સવ કર્યો, ઘણા બધા મહિના રહ્યા. તો શાકોત્સવની અંદર જે મંચ તૈયાર કરવાનો એટલે સ્ટેજ તૈયાર કરવાનું કામ નિષ્કુળાનંદજીનું હતું. બધી જગ્યાએ અપ ટુ ડેટ તૈયાર કરે. પાછા મલ્ટી પર્સનાલિટી હતા એટલે ખાલી સ્ટેજ તૈયાર કરીને બસ આપણું કામ પતી ગયું, આપણે હોઈ જઈએ એવું નહીં. મહારાજે આજ્ઞા કરી કે હવે તમે બધા પરમહંસ થયા, સંન્યાસ ધર્મમાંથી અમે તમને પરમહંસની દીક્ષા આપીએ છીએ. તમારે બધાએ પરમહંસની દીક્ષા આપી હતી 76 પહેલા બધાને. તો કે હવે તમારે બધાએ પરમહંસની રીતે વર્તવું એટલે શું તમે રોટલા શાકને બધું બનાવી શકો? તો કે મહારાજ તો મારે અહીં શું બનાવવાનું? તો કે 16 વળી રોટલી બનાવવાની. અત્યારે આપણી 2 પડવાળી રોટલી થાય, તે 16 પડવાળી રોટલી નિષ્કુળાનંદજીએ તૈયાર કરી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 પડની રોટલી આપણે 2 પડની કરીને ઊંચી મૂકીએ છીએ. 16 પડવાળી રોટલી એટલે મલ્ટી ફંક્શનિંગ કામ નિષ્કુળાનંદ સ્વામીનું હતું. અને એમણે જે ધોલેરાનો મહિમા લખ્યો, એક મંદિર એવું બનાવ્યું મહારાજની ઈચ્છાથી. બધા મંદિરો જ બનાવ્યા હતા એમણે, તો એ જ કામ કર્યું હતું. આપણે બધાએ પણ એ જ કામ કરવાનું છે. આપણે એવા સમર્પિત ભગવાનને થવાનું છે. કોઈ પણ વાતમાં યથા દેહે તથા દેવે. એટલે હું મારા માટે એક સારું કપડું લાવું તો લક્ષ્મીનારાયણ દેવ માટે લાવું, હું ઘનશ્યામ મહારાજ માટે લાવું. હું સારો સોનાનો દોરો કરાવું તો એક ભગવાન માટે કરાવું. સંતોને પણ કે ભાઈ મને ભેટ મળી છે તેમાં ભગવાનનો થાળ પહેલો હું કરાવું. એ જે જીવમાં જે દ્રઢપણું ભગવાન વિશેનું, દેવ વિશેનું, એ આ બધા મહાન મોટા ભગવાનના મુક્તરાજ સંતોમાં જોવા મળે છે. અને એમણે બનાવેલું મંદિર ધોલેરા એને 200 વર્ષ પૂરા થાય છે. એનો
200 વર્ષનો મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ છે. એના માટે સંતો બધા વિચરણ કરે છે. પૂજ્ય કોઠારી સ્વામી આવ્યા છે, બધા ધોલેરાના સંતો પણ આવ્યા છે. તમે બધા ધોલેરામાં ભાવથી ખૂબ સેવા કરજો. ધોલેરા અત્યારે છે ને આપણા ઇન્ડિયાનું સૌથી વધારે પ્રોગ્રેસિવ સિટી છે. નવી 20 લાખની વસ્તી ત્યાં થવાની, અત્યારે 30,000ની છે, 20,000ની છે. એ વધીને સીધી જ 30-20 લાખ ઉપર જતી રહેશે વિધિન 10 years નરેન્દ્રભાઈના વિઝનના કારણે. બહુ મોટું શહેર ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. બહુ મોટી મલ્ટી બધી કંપનીઝ આવી રહી છે ત્યાં. બહુ વિશાળ વિકાસને પામી રહ્યું છે. પણ એ તો બરાબર, પણ એમાં ધોલેરા ધામના જે ધણી મદન મોહનજી મહારાજ એ જ્યાં બિરાજમાન છે એ જગ્યા સ્વામિનારાયણ ભગવાન પોતે પોઢ્યા હતા. બપોરે પોઢ્યા હતા. નિષ્કુળાનંદજીને કહે છે આપણે જ્યાં તળાવની પાળે સૂતા છીએ ને આ મારો જે ઢોલિયો છે ને એ ઢોલિયાના 4 ખૂણે તમે 4 ખીલા મારો, અહીંયા જ મદન મોહનજી મહારાજને પધરાવવા છે. અને મદન મોહનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાને પધરાવ્યા. વિક્રમ સંવત 1882-83ની સાલ અને અદ્ભુત રીતે 82ની સાલ બહુ અદ્ભુત રીતે વૈશાખ સુધી 14 દિવસે ભગવાને પધરાવ્યા. આપણો મહોત્સવ દ્વિશતાબ્દીમાં યોજાશે. તમે બધા ભારત આવતા હો છો તો ભારત આવો ત્યારે ઉત્સવમાં ભાગ લેજો, આવજો, એમાં સેવા કરજો. મહારાજને પ્રાર્થના કરું 3 દિવસ સ્વામી અમને તમે સરસ પુરુષોત્તમ પ્રકાશનો મહિમા અને નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરા ધામનો જે મહિમા કયો છે એ બધું કહેજો. ભગવાનને પ્રાર્થના કરું કે આપણા બધાના જીવને સત્સંગ ઓળખાઈ ગયો છે એમાં દ્રઢતા થાય. આ સત્સંગ વારે વારે નથી મળતો. આ સત્સંગ સહેજે પણ નથી મળતો. પૂર્વેનું કેટલું મોટું પુણ્ય હોય ત્યારે સત્સંગ જળવાઈ રહેશે. સત્સંગીના ઘેર જન્મ મળે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને ઘેર મળે, પાછું ઓરિજિનલમાં મળે. આના કેટલા બાયફર્કેશનો થઈ ગયા સત્સંગના, બધા બહુ બાયફર્કેશન થઈ ગયા. એટલા બધા લોકો અત્યારે આ સત્સંગનો લાભ ઉઠાવે છે કે એની કોઈ વાત ના કરશો. ઓહો, લગભગ આપણા સેક્ટરના 36 જેટલા વિભાગો થયા હશે, 36થી વધારે. એમાં આપણે ગણવા બેસીએ ને તો કેટલા બધા જીવતા ભગવાનો છે. એનું લાંબુ લિસ્ટ કરું તો હું જે 20-25 મિનિટ બોલ્યો ને એના પર બીજું બોલવું પડે, એવું લાંબુ છે. હવે એની જગ્યાએ આપણને શુદ્ધ ઉપાસના સમજાઈ ગઈ. ઘનશ્યામ મહારાજ કી જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય, નરનારાયણ દેવ કી જય. આ સમજાઈ ગયું. માણહાની જય બોલાવતા થઈ ગયા લોકો તો. એ જગ્યાએ ભગવાન આપણને આ ભગવાન ઓળખાઈ ગયા છે. આપણા મધરના પેટમાં જ્યારે જીવ હોય આપણો ગર્ભમાં, ત્યારે આપણને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે. એ આપણે અહીં સામે થઈ રહ્યા છે. લો, આપણને લક્ષ્મીનારાયણ દેવ, નારાયણ ભગવાનના, રાધાકૃષ્ણ દેવના, ઘનશ્યામ મહારાજ આપણા ઈષ્ટદેવના થઈ રહ્યા છે. એટલે આ ભગવાનની સ્મૃતિ કાયમ રહે. આ ભગવાનની સ્મૃતિથી આપણામાં એકાંતિકપણું આવે. એકાંતિકપણું શું? તો ધર્મ પાળવાનું બળ આવે. ધર્મ તે શું? તો સદાચાર. સદાચાર છે ગાળ્યા ન ગાળ્યા, આ ખવાય આ ન ખવાય, મારે એકાદશી કરવી પડશે, મારે સૂર્યગ્રહણ કરવું પડશે, મારે ચંદ્રગ્રહણ કરવું પડશે, મારે આટલું પાળવું પડશે, આ તો ન પાળવું તો મારાથી ધર્મ ન પડ્યો ગણાય, મારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે. દેશ કાળ વયો વિત્ત જાતિ અને શક્તિ અનુસારે હું વિદેશમાં રહું છું તો મારે આટલું તો પાળવું જ પડશે. ઇન્ડિયામાં આપણે 10 દિવસ પાળીએ તો એ 3 દિવસ તો મારે યથાયોગ્ય ગમે એમ કરીને સેટિંગ કરવું પડશે. આ તો કરવું ન કરું તો ન ચાલે. ધર્મ પાળવો પડશે, મારે ભક્તિ તો કરવી જ પડશે. ભગવાને શ્રાવણ માસમાં કહ્યું છે એટલે આટલું હું 100 બિલી ના ચડાવી શકું તો મહાદેવજીને 5 બિલીના પાન તો લાવીને ચડાવવું. શ્રાવણમાં મને સ્પેશિયલ આજ્ઞા કરેલી છે, શિક્ષાપત્રી એની આજ્ઞા છું, એનો ભક્ત છું, એટલે મારે આટલું કરવું જ પડે. ધર્મ પાળવાનો છે, મારે ભક્તિ કરવાની છે, મારે વિશેષ નિયમ લેવાનો છે, મારે વૈરાગ્ય રાખવાનો છે. હું સંસારમાં ભલે રહું પણ અમરીશ, ધ્રુવ, પ્રહલાદની પેઠે મારે રહેવાનું છે. કામ બધું કરું છું સંસારનું, પણ મારે રહેવાનું છે દાદા ખાચરની જેમ, માચા ખાચરને પર્વતભાઈની જેમ રહેવું. સમજણ રાખીને અને ભગવાનને વિશે અનન્ય ભક્તિ રાખી, દ્રઢ વૈરાગ્ય રાખી, દ્રઢ સદાચાર ધર્મને પાળી અને મારે જ્ઞાની થવાનું છે. જ્ઞાની કેવો? ભગવાનને બધા પ્રિય છે, ભક્ત પ્રિય છે, પણ એમાં જ્ઞાની ભક્ત વિશેષ પ્રિય છે. મહારાજ વતનાવતમાં કહે છે જ્ઞાની પ્રિય છે.
શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે મને પ્રિય ભક્ત કોઈ હોય તો જ્ઞાની ભક્ત છે. કેવું જ્ઞાન? તો એને ખ્યાલ હોય કે આ મારે કરાય, આ ન કરાય, હું શું કરવા આવ્યો ને મારે ક્યાં પહોંચવાનું છે, હું અત્યારે જ્યાં ઊભો છું એ મારે કરવું જોઈએ કે હવે પછી હું આમાંથી સુધરીને કંઈક બીજું કરું. એટલું આપણે જો સમજતા થઈ જઈએ તો મને લાગે છે કે ભગવાનને કહેલું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું જે ફળ છે ભગવાનના ભક્તનું એકાંતિકપણું આપણામાં આવે અને આપણો અક્ષરધામમાં ભગવાનના ધામમાં વાસ થાય. મહારાજને પ્રાર્થના કરું કે તમે બધા ભગવાનનું સારું ભજન કરો છો, તમારા બધાના જીવમાં ભગવાનની મૂર્તિ ફીટ છે, તમને બધાને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દ્રઢ આશરો છે, એમાં વિશેષ બળ રહે અને મદન મોહનજી મહારાજની ધોલેરાની સૌ તમે ખૂબ સારી સેવા કરી શકો એવી મહારાજના ચરણોમાં પ્રથમ દિવસે કથાની શુભ શરૂઆતમાં મંગલ પ્રાર્થના કરીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.